હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સિમીસ વ્લોગ. મારી સોસાયટીમાં શ્રી કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે અને અમે આજે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીનો જન્મોત્સવ કેવી રીતે ઉજવીએ છીએ એ આજે હું તમને મારા વ્લોગમાં બતાવીશ. દેશભરમાં હનુમાન જન્મોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા દેશમાં આ પવિત્ર તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે દેશભરમાં ભક્તો હનુમાનજીની પૂજા કરે છે. આ પવિત્ર તહેવાર નિમિત્તે ઘણા બધા લોકો એકબીજાને શુભેચ્છા પાઠવતા હોય છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કવિ સતી લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામા. જય શ્રી રામ, જય શ્રી હનુમાન. હનુમાન જન્મોત્સવની શુભકામનાઓ. આજે હનુમાનજીને ગુલાબ અને ગલગોટાના ફૂલથી શણગાર કરવામાં આવ્યો છે. આ છે મારી દીકરી વાહી. વાહીને હનુમાનજીના મંદિરે જવું બહુ જ ગમે છે, પૂજા કરવી બહુ જ ગમે છે. આજે બાળકો પણ હનુમાનજીના રંગમાં રંગાઈ ગયા છે. આજે હનુમાનજીના જન્મોત્સવ પર એક નાની બાળકી છે જે સીતાજીનું સ્વરૂપ ધારણ કરીને આવી છે. સાક્ષાત માં સીતાનું રૂપ લાગે છે. વાહીની ફ્રેન્ડ છે આયુષી. ગમે ત્યાં જાય છે બંનેઓ સાથે જ જાય છે, કારણ કે બંનેને રમવાની સાથે મજા આવે છે એટલા માટે. આજે આ કાર્યક્રમમાં બાળકોને રમવાની ખૂબ જ મજા પડી ગઈ છે. શ્રી હનુમાનજીની ધૂન ચાલી રહી છે અને બધા ભક્તો હનુમાનજીની ધૂનમાં મગ્ન છે. હનુમાનજીની પૂજા કરવા માટે ભક્તોની ભીડ વધી રહી છે. પીપળાનું ઝાડ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. પીપળાના ઝાડની સેવા કરવાથી મનુષ્યના પાપનું નષ્ટ કરવામાં આવે છે. પીપળાના ઝાડમાં પિતૃદેવ અને તીર્થોનો નિવાસ હોય છે. બાળકોને રમવાની ખૂબ જ મજા પડી રહી છે. એકબીજા પકડા પકડી રમી રહ્યા છે. દોડી દોડીને બાળકો થાકી ગયા છે એટલે હવે બધા બાળકો આરામ ફરમાવે છે. એક દાદા છે જે મંદિરે હનુમાનજીની ધૂન ગાઈ રહ્યા છે. વાહી કે કેટલું સુંદર ગુલાબ છે, હું તો હનુમાન દાદાને ગુલાબ જ ચડાવીશ. શ્રી કષ્ટભંજન હનુમાનજીની આરતીનો ટાઈમ થઈ ગયો છે. તમે બધા ભક્તો એકઠા થઈ ગયા છે. હવે આપણે આરતી કેવી રીતે કરીશું, પૂજા કેવી રીતે કરીશું એ હું તમને મારા વ્લોગમાં બતાવીશ. બંને હાથમાં ફૂલ લઈને વાહી ઊભી છે. પૂછે છે કે મમ્મી હનુમાન દાદાને ક્યારે ફૂલ ઉડાડીશું આપણે? ઓમ હમ હનુમંતે નમઃ. 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 ઓમ હમ હનુમંતે નમઃ.
હવે આપણે હનુમાન દાદાને આરતી આપશું. અને હવે આપણે હનુમાન દાદાની આરતી લઈશું. હવે આપણે હનુમાન દાદાને જયકાર બોલાવીને ફૂલનો અભિષેક કરવાનો છે. બોલો મહાવીર બજરંગબલી હનુમાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. કષ્ટભંજન હનુમાનજીની આરતી પૂજા થઈ ગઈ છે અને હવે બધા ભક્તોને, જે કોઈ પણ ભક્તોને માથું ટેકાવવું હોય તે ભક્તો હનુમાનજીને માથું ટેકાવીને પ્રસાદ લઈને જ ઘરે જશે. વાહીને ઘરે જવું નથી, તે આરામ કરે છે. વાહી રમી રમીને થાકી ગઈ છે, તો હવે તે બેસી ગઈ છે અને તેને ખબર પડી છે કે હવે પ્રસાદ લેવાનો છે. તો આવીને બોલે છે, મમ્મા હવે આપણો વારો ક્યારે આવશે પ્રસાદ લેવામાં? જો તો ખરી કેવડી મોટી લાઈન છે. વાહી અને પ્રિયા બંને સાથે હોય છે ત્યારે બંનેઓને મસ્તી સૂજે છે. મસ્તી સિવાય બંને કંઈ સૂજતું નથી. મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.